શહેર જિલ્લાના ભાવિકો માટે ગુરુભક્તિ ગુરુ ઋણ અદા કરવાની અમૂલ્ય અવસર। શહેર જિલ્લાના ભાવિકો માટે ગુરુભક્તિ ગુરુ ઋણ અદા કરવાનો અમૂલ્ય અવસર। વર્ષ 1997માં વડોદરા ખાતે પ્રમુખ સ્વામી મહારાજની 77મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારબાદ 28 વર્ષ પછી વડોદરાના આંગણે પ્રગટ ગુરુહરિની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં વિશેષતઃ સર્વપ્રથમ વખત પ્રગટ ગુરુહરિમાં મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતિ આગામી 2 ફેબ્રુઆરી 2026ના રોજ ધામધૂમથી ઉજવવામાં આવનાર છે। 5 મહિના બાદ ભવ્યતા અને દિવ્યતાપૂર્વક ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની હાજરીમાં ઉજવનાર આ જન્મજયંતિની 2 તબક્કામાં રવિવાર તથા સોમવારે BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે આયોજિત ઉદ્ઘોષ સભા કિક ઓફ સેરેમની સભામાં શહેર અને જિલ્લાના માનનીય સાંસદશ્રી તથા માન્ય ધારાસભ્યશ્રીઓ સહમાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સંસ્થાના સદગુરુ સંત પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામીની વિશેષ ઉપસ્થિતિમાં આગામી જન્મજયંતિ સુધીમાં ગુરુભક્તિ અને ગુરુ ઋણ અદા કરવાના આ અનમોલ અવસરે અનેકવિધ આયોજનો પૈકી જેવા કે બાળ મંડળો દ્વારા વ્યસન મુક્તિ અભિયાન, સમૂહ પૂજા થકી બાળકોને માતા પિતાના દરરોજ પ્રણામ, વડીલો શિક્ષકોને આદરની પ્રેરણા, યુવા વર્ગ દ્વારા રક્તદાન શિબિરો, મેરેથોન દોડ, બાઇક રેલી, સંયુક્ત મંડળો દ્વારા વ્યક્તિગત સંપર્કથી નિમંત્રણ તથા વિશિષ્ટ સભા, જ્યારે મહિલા મંડળ દ્વારા પારિવારિક સોસાયટીઓ, મહિલાઓ વગેરે સ્થળોએ સભા વગેરે કાર્યક્રમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી। આમ બંને દિવસોએ હજારો ભક્તોએ વડોદરા ખાતે ઉજવનાર આ અણમોલ અવસરને ભવ્યાતિ ભવ્ય બનાવવા અનેરો ઉત્સાહ દર્શાવ્યો હતો। Subscribe now and press the bell icon. Never miss an update.